અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત. મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી. 48 કલાક બાદ ફરી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી. સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી અમાન્ય. ડમી ઉમેદવાર સુરેશ પડસાડાનું ફોર્મ પણ નામંજૂર. ટેકેદાર હાજર ન થતા ચૂંટણી અધિકારીનો નિર્ણય. નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે. હાઈકોર્ટના દ્વાર. કુંભાણી પર દબાણ લાવવામાં આવ્યું અને રૂપિયાની ઓફર કરાયાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ. મહેસાણા લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ ભુવાજીના શરણે. રમેલમાં ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે લીધા આશીર્વાદ. મહાવીર જયંતિ પર પીએમ મોદીએ ટપાલ ટિકિટ અને સિક્કા કર્યા જાહેર. શાંતિ, સંયમ અને સદભાવનાથી જોડાયેલા ભગવાન મહાવીરને પીએમ મોદીએ દેશ માટે ગણાવ્યા પ્રેરણા સ્ત્રોત. કેજરીવાલની ઇન્સ્યુલિન ડોઝ પર રાજકીય સંગ્રામ. મીડિયામાં ખોટો રિપોર્ટ અપાયાનો સૌરભ ભારદ્વાજનો આરોપ. આપના નેતાઓએ તિહાડ જેલ બહાર નોંધાવ્યો વિરોધ.